સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થયા છે, જ્યાં અરવલ્લીના મોડાસામાં મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે। મોડાસામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। પ્રથમ વરસાદમાં જ મોડાસામાં તંત્રની પોલ ખુલતી પણ જોવા મળી। નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ થયો। પાણી કેદાર સોડમ એટલું ભરાય છે કે અમારે ચાલવાનો પ્રોબ્લેમ છે। અમારી બાઇક હતી તો પણ અમે ત્યાં મૂકી અને ચાલતા મારે આ છોકરી લઈને હું આવ્યો। આંગણવાડીમાં છોકરી ભણે છે, ત્યાં રજા હતી, ત્યાંથી હું રતનબેન લઈને ચાલતો આવ્યો। એટલું પાણી છે કે ચાલવાનું મુશ્કેલ છે મારે। તો આનો કોઈ નગરપાલિકાને એટલી નમ્ર વિનંતી કે તમે આનો કોઈ નિકાલ લાવો એમ। મોડાસા ખાતે 1.5 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આપણે હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે આપણે હાલ કેદાર જે સોસાયટી છે તે કેદાર આરાધના સહિતની જે સોસાયટી આવેલી છે, સોસાયટીમાં ઘૂંટણ સમાન જે પાણી ભરાયા છે। અહીંયાથી જે વાહનો પસાર થતા હોય છે એ વાહનો પણ પાણીના કારણે ક્યાંક ને ક્યાંક બંધ પડવાની નોબત આવી રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે મોડાસા નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરતા હોય છે તે કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ જે આ સોસાયટીના રહીશો છે તેમને અવર જવર માટે પણ મુશ્કેલી પડી રહી છે। રાકેશ ઓર, વીટીવી ન્યૂઝ, અરવલ્લી।